હવે હીરો જેવો લાગ્યો. બરાબર પરફેક્ટ. આવું ના ટેકુ ચમ નવા કપડા પહેર્યા એ હે કપડા લાયા છે પહેરીએ નહીં ચમ. નહીં ઓન તો રોજ નાઇટી ટી-શર્ટ માં આવો છો અને આજે શર્ટિંગ શર્ટિંગ હાચી કે કેવો લાગે છે? એટલે લાગો તો હારા જ છો પણ આ શર્ટિંગ શું કરવાના આવો છો આજે અલ્યા આ તો ફોર્મલ કપડા છે. હા જીન્સ કે ટી-શર્ટ તો બરાબર શર્ટિંગ ના કરે. ફોર્મલ કપડામાં તો શર્ટિંગ કરીને તો મસ્ત લાગે. એમ નહીં હું જાણે આપણે બહાર જવાનું હોય તો એ નવા કપડા આલું છું તો નહીં પહેરતા. આજ તો ચા બહાર નહીં જવાનું આજ ચમ નવા કપડા ઠઠાયા તને બધી વસ્તુ ખબર ના પડે બહાર જવાનું કે ના જવાનું. આ બધું સસ્પેન્ડ કહેવાય. ખબર પડે તને? વાત કરે છે સસ્પેન્ડ લે સસ્પેન્ડ એટલે ખાનગી કહેવાય. બધું પહેરવું પડે બધું. વાત કરે તે ઉંમર છે તાવથી પહેરી લેવાનું પછી કઈડા થાય પછી કોઈ હામુય ના જોવે. વાત કરે તે હવે કોના હું જોવડાવું છું એટલે એવું નહીં કહેતો એટલે કોઈ આમે ના વિચારે કે હારો આખી જિંદગી ગાયડા બજે કોઈ સારું પહેર્યું નહીં સારું ખાધું નહીં. લે હાડો બૂટ લાવો હાડો મોજા બુજા પહેરે છે. શર્ટિંગ કાઢો શાનું શર્ટિંગ કાઢો? શર્ટિંગ કાઢો અલ્યા મસ્ત શર્ટિંગ થઈ ગયું છે. ઉડતો પટ્ટો હાલ નહીં લે પટ્ટો શર્ટિંગ કાઢો. અરે દાજીલી લે હું તો હીરો જ છું. શર્ટિંગ વગર હીરો લાગીશ. લે નહીં બટકાન કોઈ હોમું જોવું હોય એવું નહીં. હીરોમાં હાઈટ જોવો ખબર પડી કોઈ મૂઢું એ તમારે દેખાય એવું નહીં. આટલી હાઈટ બરાબર છે. બરાબર ને હું જે છું ને હાઈટ ભગવાન મને બરાબર આલી. એ તો તમારા નસીબ કહેવાય કે મને મારી માએ પૈણાઈ તમારા હંગાત નકર તમને કાળી કૂતરીએ ના આવે. કાળી કૂતરી જો પૈણ્યો હોત ને તો સૌથી સારું. કાળી કૂતરીએ બચકું ભર્યું હોત ને તો 14 ઇંચ લે ડૂટી ફરતા અને મટી જાય 6-12 મહિને. પણ આ કારોતરી તો એવા બચકા ભરશે ને તો એની દવાઈ નહીં મળતી ને ઇન્જેક્શન નહીં મળતા. એક નંબરની કારોતરી. કોને કીધું કાળુતરી? તનો હા તું નીકળો. એ ઉધર ના કોઈ હવે મારા બૂટ લાવ. મારા બૂટ પહેરવાના છે. બૂટ કશું નહીં મળે. બ્યુટી ક્વીન અરે પણ આ બ્યુટી ક્વીન નો તો બ્યુટી સામાન જ પૂરો થઈ ગયો છે. no, 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 no. કઈ જો સામાન તો લેવા જવો જ પડશે હવે ફરજિયાત. ચલો સામાન પણ લઈ આવી પણ આ ગામમાં કઈ મળશે? ઘણા બધા આપણા આશિકો છે. કોક તો મળી જ જશે આપને હેલ્પ કરવા માટે. ચલો ફાઇનલી મેકઅપનો સામાન લેતા આવીએ. એટલે પણ ચપતો ખરી ધક્કા કોણ છે? એ ઘરમાં પગ નહીં મેકવાનો આવો. નીકળો બહાર રખડી ગયો ખબર પડે. અલ્યા તું બૈરું છું કે બાર વાડી છું? ધક્કા કોના મારા હમણાં? એક આપણા હાથની પડશે તો લાંબી થઈ જશે લપ દઈને. મેરત ખરા ખબર પડે હું એ શું હવે શું વારી થાય? ચમ લુગડા ના પહેરનો હારા પહેરે તો વાત કરસ તે. ખબર છે ચમા નવા લુગડા પહેરીને ફરો છો. ગામમાં પેલી લીલોતરી આવી છે ને ઈમો અને એ અમે એકી કુણા લાલ થઈ જશો. હું કહું છું તાણે તો કદી નહીં કપડા પહેરતો. બોગા પાડીને થાકી જાઉં છું કે નવો લુગડો પહેરો અને આમ તો ગામમાં રોજ જો એટલે ચડ્ડા અને ટી-શર્ટ ને એવું પહેરતા અને આજ ચમા પહેરો છો. એટલે એ આનો જબરો ત્રાસ છે ખરેખર. આ આપણા પૈણેલા પુરુષની આ જ મગજમારી હોય છે. બૈરા એવું લોહી પીતા હોય ને જો હારા કપડાં ના પહેરો તો કે આખો દાડો તમે ભૂત જેવા ફરો છો. મારી આબરૂ કાઢો તમે. અને જો નવા લુગડા પહેરીને ફરો તો કે હા તમે કોકને બતાવવા જાવ છો આમ છે ને તેમ છે. તો હવે આપણે કરવાનું શું પૈણેલા પુરુષને? એક કામ કરું હું જુનાગઢ જતો રહું ભગવાનનું નામ લઉં એટલે અહીંયા કપડાં પહેરવાનું આવે જ નહીં. જતા રહો તે હા લુગડા જઉં જ છું. આમ બસકા છે ની પરસ હાલે યાર બૂટ લાય. જો મોજા બગડે છે. લાય બૂટ લાય. હામું શેની જોઈ રહીશું? લો ચપ્પલ પહેરીને જાઓ બૂટ વાડી થઈ જઈએ. જોના હરિયા આ બૈરું મળ્યું છે કે આ ગુંડો મળ્યો છે? આવતા જ નહીં ખાવા પીવા નહીં મળો બરોબર. 50 રૂપિયા તો હાલ. કપડા હારે પહેરે 50 રૂપિયા તો જોઈ જ ખીચામાં કશું નહીં. એ દાડો મને રિક્ષામાં બેહારવા જતા હતા તે 20 રૂપિયા આલવાનું કીધા તા. હાલે તા ઇમનમ જા આવતા નહીં મૂઢું બતાવાય અને ખાવા તો બિલકુલ ના આવતા. તારું ઘર છે? મારા બાપાનું ઘર છે. આઈશ 70 વાળા આઈશ. એ તમે હાથ ગાડીઓ લઈને આયા તા તાણા આવી હતી હું. એ આ નહીં આવ હેન નહીં આવ. અરે યાર આ ગામમાં તો કોઈ દેખાતું જ નથી. ક્યાં ગયા હશે સવારમાં બધા? અરે આ ગામમાં તો સારી એવી કોઈ દુકાન પણ નથી. મારે મેકઅપનો સામાન લેવો છે યાર. કાલે તો હું આવી હતી તો કેટલા બધા લટ્ટુ હતા મારી પાછળ. આજે ક્યાં ગયા બધા લટ્ટુ? અરે અહીંયા તો રેપિડો પણ બુક નથી થતી.
કેવા ગામમાં ભગવાન તમે મને જોબ આપી છે. હા હવે જા ઘરે આવું નહીં. આમ જોતો ખરા કેવી લીલોતરી જોવા મળી છે હવાર હવારમાં. આવી લીલોતરી હોય અને હુકી ખારેક જોડે આવે કોણ? એકલી છે હવાર હવારમાં. મસ્ત મેળ પડી ગયો છે. તારા માટે કપડાં પહેર્યા છે બ્લેક ટુ બ્લેક મેચિંગ. કોઈ નહીં. કોઈ દેખાતું નથી તો હવે મારી હેલ્પ કોણ કરશે? કામ કરવું પડશે કે હું અમુક જોઈ રહ્યો છું. તારું નસીબ સારું કહેવાય. હું તારી સેવા કરું છું. સેવા હું અમુક જોઈ રહ્યો છું કાર્યો. તારો કલર તો હાબુથી કહું તોય ના જાય. તું જે બેઠું બેઠું મારતો નહીં ને મારી રાખી દિયો. ઘેર બહેરું મારે એટલું ઓછું છું તો તું એવો હમો થઉં છું. છેટો રહેજે. આ તો એ જ છે. કાલ ગામમાં નવો આવે આજુબાજુ કોઈ દેખાતું નહીં. હવાર હવારમાં ગુડ મોર્નિંગ કહેતો આવું. તું નાઈસ મારી ઇમ્પ્રેશન ડાઉન થશે. ક્યાં ગયા બધા મારા આશિકો? હા ચલો એક તો લટ્ટુ મોકલ્યો ભગવાને. આયો 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 આયો. આ તો અહીંયા જ આવે છે પણ આ તો ખાલી હાથે આવે છે. આની પાસે કશું છે પણ નહીં. આ મને ક્યાં ખભે બેસાડીને લઈ જશે? શું થયું? પેલું સામે જો. આ તો આપણા ગામમાં રહેવા આવી એ છે. એટલે હા હવાર હવારમાં લીલોતરી જોવા મળી. આ શનિ જો બસ બાઇક લેતો ફટાફટ બાઇક લેતો હોય. એટલે આ બાઇક લેવા જઈશું તો એ ગાયબ થઈ જશે. હેડ આપણે કિક મારતા આવીએ. એટલે વાગે તો તીર ને તો ટપ્પો. આપણને ધનુષ્ય જેવું આવે કે ડાયરેક્ટ તીર જ વાગે. ટપ્પા બપ્પા પડે જ નહીં. અરે અહીંયા તો એકના બે આવ્યા છે લટ્ટુ. અરે પણ આ પણ ખાલી હાથે જ આવે છે. અરે ભાઈ એ આ તો પેલા જ છે ને જે બાઇક લઈને જતા હતા અને મને જોયા ને ઝાડીઓમાં ખસે કીધા. તો આજે આમનું બાઇક ક્યાં ગયું? અરે ભાઈ મારે તારું કંઈ જ કામ નથી. તું બાઇક લઈને આવ. બાઇક લઈને મારા બાઇકનું કામ છે. બ્લેક ટુ બ્લેક મેચિંગ. આ તો મને મકાન અપાવ્યું છે. આ તો એ આવ્યો છે. આ તો જો કેટલું તૈયાર થઈને આવે છે. જાણે કે મારા માટે જ આવતો હોય પણ શું કામનું? આ પણ ખાલી હાથે જ આવ્યો છે. આનું તો બૈરું જબરું માથા ભારે છે. આવો આવો તમે પણ આવો. 1 2 3 4 ચારે ચાર છે તો ખરા પણ કંઈ જ કામના નહીં. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. હવાર હવારમાં દારો વાળો. વેરી ગુડ મોર્નિંગ. આતરે માર ભાઈ આતરે. ચા વાજી જ નહીં ને? બરાબરનું વાગ્યું છે પણ અહીં વાગેલું હોય એની દવા ક્યાં મળે છે? પણ હું તને કહું હાથ ચુગલી ઠેક આવી હતી કે ભાઈ મોકા પર ચોખ્ખો મારતો હતો તું? એટલે ના ભાઈ આ બૈરા જોડે કકરાટ કર્યો અને મોજા પહેર્યા પણ બૂટ ના હાલ્યા. ત્યાં ચંપલ પેપર મોજા પહેરે છે ને તે ત્યાં ચંપલ ભરાઈ ગયું એટલે બેલેન્સ જતું રહ્યું. મને ખબર છે તારું બેલેન્સ જતું રહ્યું. આમ જો બધું આમ પૂકીને આવતો રહ્યો પેશલ. આ એકલાની પ્રોપર્ટી નહીં હમ્પીને બધો લેવાનું છે ભાઈ. મેં ચા કીધું મારા બાપનો માલ છે ભાઈ. હા જે લઈ જાય નહીં પણ તું અહીં મારી મહેનત ના કરીશ. મહેનત કરવાની મહેનત કર. આપણે બે લડીશું પેલા બે ફાયજી સમજો.